સૌથી પહેલાં તો બધાને હેપી ધનતેરસને શુભકામનાઓ। સેન્ડવિચનો મસાલા તૈયાર થઈ ગયો, 2 જાતનો, વેજીટેબલ અને ખાલી બટેટાની। રેડ કોબીજ છે, ટમેટા, ડુંગળી, કેપ્સિકમ। બજારમાં જઈને આવતા રહ્યા અને 1 વાગી ગયો, 1:15 થવા આવ્યો। ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? મજામાં જશો। સૌથી પહેલાં તો બધાને હેપી ધનતેરસને શુભકામનાઓ। બધાયના ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે એવી શુભકામનાઓ બધાયને। અને હમણાં 2-3 દિવસથી વિડીયો નહોતી અપલોડ કરતી, કેમ કે ઘર સાફ કરતી હતી અને આ ચિકનગુનિયાના કારણે પગ ને હાથને બધું બહુ સોજાઈ જતું હતું, એટલે પછી કામ જ નહોતું થતું। અને ઘર સાફ કરવામાં એવી બિઝી થઈ હતી કે 3 દિવસથી સાવ ને નવરી નહોતી। કાલે રાત્રે લગભગ 9 કે 10 વાગે મારું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું, એટલે કાલે ઘર સાફ થઈ ગયું। અને પછી આજ તો થોડુંક બધું કપડાં ધોવાનું ને એવું બધું કામ હતું, એ બધું પતાવ્યું અને આજ સાંજે અત્યારે ફ્રી થઈ। અને ધનતેરસની પૂજા તો આ વખતે જોયું તો મુહૂર્ત હતું 5:45 થી 8 વાગ્યા સુધી રાતનું। મેં તો ચાલો આપણે આ વખતે રાત્રે પૂજા કરશું, એટલે અત્યારે પૂજા કરવા બેસું છું। કેવિન ગયો છે પ્રસાદ લેવા અને થોડાક ફૂલ ને મેં તો લઈ આવી દે, એ લેવા ગયો છે। પછી પૂજાની શરૂઆત કરું ને એક સાઈડ રસોઈની શરૂઆત થઈ ગઈ છે। આલુ સેન્ડવિચ કરવી છે ખાલી, તો બટેટા બાફવા મૂક્યા છે। પૂજા થાય પછી સેન્ડવિચ બનાવું। પૂજાની થોડી ઘણી તૈયારી તો કરી રાખી છે, અને કેવિન બસ એ થોડી વસ્તુ લઈ આવે ને પછી કરું પૂજા। ઘણા લોકો કહેતા હતા કે ઘર સાફ ન કરો ચાલશે, તબિયતનું ધ્યાન રાખો। ઘણા બધા લોકોએ મારી ચિંતા કરી, બહુ બધાય ચિંતા કરતા હતા, બધાએ ઘણી બધી દવા પણ બતાવી। પણ આ ચિકનગુનિયામાં જો દવા ચાલુ હતી ને ત્યાં સુધી સારું રહ્યું, જેવી આજે મારી દવા પૂરી થઈ છે ને તો બહુ જ હાથ પગ એટલા દુખે ને પાછો તાવ આવે એવું થઈ ગયું છે। બટેટા બફાઈ છે ને તો એની સીધી સાથે ચાલુ જ છે। એટલે થેન્ક યુ બધાને, ઘણા બધાએ મારી ચિંતા કરે છે અને દવા પણ ઘણી બધી મને કીધી કે આ દવા લ્યો, ઓલી દવા લ્યો, તો થેન્ક યુ ચિંતા કરવા બદલ। અને 2 દિવસથી તો પગે સોજા બહુ ચડે છે। ચલો કોઈકનો ફોન આવે છે, કેવિનનો વચ્ચે ફોન આવી ગયો, એને મોકલો છે। મેં કીધું મોતીચૂરના લાડુ લઈ આવી છે, કીધું મીઠાઈમાં પ્રસાદ માટે। ફોન કર્યો કે નથી, તો મેં તો ચાલો બીજી કંઈક મીઠાઈ લેતો આવ, એટલે વચ્ચે પાછી એને જવાબ દેવો પડ્યો। તો હાલ હું થોડીક તૈયારી કરીને રાખું, ત્યાં એ આવી જાય। અને બધાને પૂજા કરવાની રીત અલગ અલગ હોય છે, બધાએ કંઈક નવીન રીતે કરતા હોય છે। મને તો જેટલું ખબર છે એટલું હું એ રીતે પૂજા કરું છું। ઘણા બધા કંઈક 13 દીવા કરે, બધે રાખે। દીવા તો અમે ધનતેરસ કરવી જ તે બધે વારે બધે, પણ એમ કહે કે 13 દીવા કરવાના, એની 13 દીવા બધે ગોઠવવાના હોય, તો એ દીવા એ કરવાના જ છે। તો ચાલો કરીએ પૂજા। કેવી મીઠાઈ લઈ આવ્યો, જો મોતીચૂરના લડ્ડુ ન મળે તો મીઠાઈ મંગાવી, અને આ ફૂલ। હાલો પૂજા કરશું, ચાલો। વેકેશન પડ્યું, કેવું લાગે છે? મજા આવી? થોડીક 2 દિવસ તો નહોતી મજા આવી, ઘર સાફ કરાવવું પડ્યું થોડુંક। ના એવું નથી, મન તો આમ થાક તો લાગે ને એમ, એટલા માટે। હાલો, લક્ષ્મી પૂજા માટે આપણે છે ને અહીંયા લક્ષ્મીજીનો એક ફોટો લગાવી જ દીધો છે, અને આ એક નાની છબી પણ છે, તો હવે અહીંયા જ આપણે પૂજા કરવાની છે।
પૂજા થઈ ગઈ અને બટેટા બફાઈ ગયા છે. તો સેન્ડવિચ બનાવવાની તૈયારી કરવા માંડું. મસાલો બનાવી લઉં મસ્ત પહેલાં, અને પછી બનાવી સેન્ડવિચ. સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ ગયો, 2 જાતનો, વેજીટેબલ અને ખાલી બટેટાની 2 જાતની. અને વેજીટેબલ સેન્ડવિચ આજે છે ને થોડીક અલગ રીતે કરી છે. અને રેડ કોબીજ આવે છે ને, પિંક કલરનું કોબીજ, એ મેં લીધું હતું આજે, એ એડ કર્યું છે. અને એકદમ અલગ રીતે એનો મસાલો તૈયાર કર્યો છે. જો બતાવું, જો આ રીતે. આમાં રેડ કોબીજ છે, ટમેટાં, ડુંગળી, કેપ્સિકમ, પછી બાફેલું બટેટું નાખ્યું છે, એક લીલું મરચું, થોડી કોથમીર, અને પછી ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મેયોનીઝ, પીઝા સોસ, એવું બધું નાખ્યું છે. આમાં અલગ અલગ જાતનું મિક્સ જ કરીને છે, તો બ્રેડમાં મૂકવાનું જ રહી. અને આ બટેટાનો મસાલો લીલા મરચાંવાળો, આ મસ્ત લાગે, મને આ ભાવે. સેન્ડવિચની તૈયારી કરી ને ત્યાં સુધીમાં કેવીને છે ને બારે દીવા કરી લીધા સરસ. હવે દિવાળી દીખાનું જો બધે કર્યા છે. અમારે સિરીઝ લગાવવાની છે, લગાવશે કા કેવીન? થઈ ગઈ રિપેર. આ કેવીને ગન લીધી હતી ગયા વર્ષે, પણ બગડી ગઈ છે, જામ થઈ ગઈ. હાલો હવે સેન્ડવિચ બનાવવા માંડું. કેવીનના પપ્પા આવી ગયા છે તો જમવા બેસી જાય. ચાલો સેન્ડવિચ ખાવા. જો મેં ભરીને મૂકી છે અને આમને મશીનમાં મૂકી દઈશ. ખાતા જાય જો ભરીથી જાય એમ ચાલુ જ છે. કેમ બન્યું? ચાલો જમવા. મેં ભરીને મૂકી દીધી બધી, એમને વારા પરથી મૂકતા જાય છે. જમીને ફ્રી થઈ ગયા અને તૈયાર થઈ ગયા. હવે અત્યારે જાય છે બજારમાં. કેવીનના પપ્પા કે હાલ આટો મારવા જાય કે મારે એમની માટે કપડાં લેવા છે, પણ આવતા જ નથી. તો અત્યારે હવે સામેથી કહે છે કે હાલ જાય. તો જોઈએ બધું ખુલ્લું હોય તો લઈ આવીએ. અત્યારે ભીડ ઓછી હોય, દિવાળી ટાઈમ છે એટલે રાત્રે મળે તો ચાલુ જ હોય. હાલો જઈએ આંટો મારવા. હાલો બજારમાં. અમારા રાજકોટના ધર્મેન્દ્ર રોડ છે આ, અને 12:30 આજે રાત્રે. અને તો જો આ બધી ભીડ, એટલે બહુ જ ભીડ છે. કેવીનના પપ્પાના કપડાં લીધા, થોડું ભીડ છે અહીંયા. આ રોડ ઉપર ભીડ બજારમાં જઈને આવતા રહ્યા અને 1 વાગી ગયો, 1:15 થવા આવ્યો. હજી અત્યારે જ આવ્યા. પણ કેવીનના પપ્પાના કપડાં લેવાઈ ગયા, 3 જોડી લીધા. પણ અત્યારે તો હવે થઈ ગયા છે એટલે અત્યારે નહીં બતાવું. કેવીનને લેવાના હતા પણ એ આવ્યો જ નહીં, કે મારે ભીડમાં આવવું જ નથી. પણ અત્યારે જે કપડાં જોયા ને એના પપ્પાના, તો કે ના હવે હું કાલે આવીશ. તો હવે કાલે એના લેવા જઈશું. 1 જોડી તો તેવડાવ્યા છે, પણ બીજા એના 1 જોડી લઈ આવી. હજી લેવાતા પણ એના માપ વગર પછી ન મજા આવે, ફિટિંગ આવે ન આવે. એટલે એને પપ્પા કે લઈને જ આવશું. હવે કાલે એનો વારો. આટલું મોડું થયું ને, 1 વાગે હજી તો લોકો બજારમાં આવતા જ હતા. આવવાનું ચાલુ જ હતું. એટલી ભીડ, બહુ ભીડ. અને દિવસે જઈને તો આનેથી ડબલ ભીડ હોય. એટલે રાત્રે ગયા તો આમ થોડુંક સારું લાગ્યું, શાંતિથી ખરીદી થઈ. હાલો હવે 1:15 થઈ ગયો છે. અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.